ગત રોજ મહાશિવરાત્રિની રાત્રિના મૂળ મોટવાન ગામના અને હાલ અંકલેશ્વરમાં રહેતા નગરપાલિકાના કારોબારી ચેરમેન નિલેશ પટેલ તેમની કાર ટ્રેક્ટર સાથે અથડાતા ગંભીર અકસ્માત સર્જાયો હતો. તેઓ મોટવાનથી પરત અંકલેશ્વર આવી રહ્યા હતા. તે દરમિયાન અડોલ ગામ નજીક આવેલા GJS પાસે એક ફૂટપાથ આવી રહેલા ટેન્કર જોડે તેમની કાર ભટકાઈ હતી. અકસ્માત સર્જી ટેન્કર ચાલક ફરાર થઈ ગયો હતો. દરમિયાન ઈજાગ્રસ્ત હાલતમાં રહેલા નિલેશભાઈ પટેલે અડીલ ગામના એક ઈસમની નજર પડતા તેઓ પોતાની કારમાં અંકલેશ્વર સરદાર પટેલ હોસ્પિટલમાં લઈ આવ્યા હતા. આ દુર્ઘટનામાં થયેલી ગંભીર ઈજાના કારણે તેમનું દુઃખદ અવસાન થયું હતું. ઘટના અંગે અંકલેશ્વર તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધતા પોલીસે ગુનો નોંધી ફરાર ટ્રેક્ટર ચાલકને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા હતા. મોટવાન ગામથી નીકળેલા અંતિમ યાત્રામાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. રાજ્ય કક્ષાના મંત્રી ઈશ્વર પટેલ, ભાજપની પ્રદેશ કારોબારીના સભ્યો મારુતિસિંહ અતોડરિયા અને જિલ્લા ભાજપના પ્રમુખ પ્રકાશ મોદી સહિત અનેક રાજકીય તથા સામાજિક આગેવાનો ઉપસ્થિત રહી શ્રદ્ધાંજલિ આપી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે નિલેશ પટેલ તેમના સાલસ અને મર્યાદા સ્વભાવને કારણે લોકપ્રિય હતા. અંકલેશ્વર વિકાસ કાર્યનું તેમનો મહત્વ ફાળો રહ્યો હતો. તેમના અચાનક નિધનથી સામાજિક અને રાજકીય ક્ષેત્રે એક મોટી ખોટ પડી છે. ખાસ નોંધીએ છે કે નિલેશ પટેલની તેમની બંને દીકરીઓએ તેમને મુખાગ્નિ આપ્યો હતો, જે દ્રશ્યોથી ઉપસ્થિત સૌની આંખો ભીનિત થઈ ગઈ હતી.